મહુવામાં ખાદ્ય માફિયાઓ પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઇક। એસઓજી અને ફૂડ વિભાગના દરોડામાં 1198 કિલો અખાદ્ય માવો જપ્ત। શહેરની નામાંકિત 4 ડેરીઓમાંથી નબળી ગુણવત્તાનો જથ્થો મળ્યો। શ્રીરામ ડેરીમાંથી સૌથી વધુ 508 કિલો માવો ઝડપાયો। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે એસઓજી અને ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે। લગ્નગાળાની સિઝન ચાલી રહી છે। વધુ નફો કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા ખાદ્ય માફિયાઓ પર તંત્રએ ત્રાટકીને મોટી કાર્યવાહી હાથ ધરી છે। જપ્ત કરવામાં આવેલા જથ્થામાં 1198 કિલોગ્રામ નબળી ગુણવત્તાનો માવો, જેની અંદાજિત કિંમત 3,69,080 રૂપિયાની છે અને તેની સામે તંત્રની કાર્યવાહી। સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં મહુવાની નામાંકિત ડેરીઓની શંકાના ઘેરામાં લેવામાં આવી હતી। દરોડા દરમિયાન આ ડેરીઓમાંથી અખાદ્ય માવો મળી આવ્યો હતો। શ્રીરામ ડેરી, જેમાં સૌથી વધુ 508 કિલો નબળી ગુણવત્તાનો માવો ઝડપાયો હતો। રામકૃષ્ણ ડેરી, મધુરમ ડેરી સાથે જ ગૌતમ ડેરી। આટલી મોટી માત્રામાં અખાદ્ય જથ્થો પકડાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ છે કે તંત્ર માત્ર દંડ વસૂલીને સંતોષ ન માને, પરંતુ જવાબદાર ડેરી સંચાલકો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે। માત્ર આર્થિક દંડ આવા વેપારીઓ માટે પૂરતો નથી। લોકોના જીવ સાથે રમત રમનારાઓ સામે કડક કાયદાકીય દાખલો બેસાડવો અનિવાર્ય છે। હવે આગળની કાર્યવાહી પર સૌની મીટ। તંત્રએ હાલ તો લાખોની કિંમતનો માવો જમીનદોસ્ત કરી દીધો છે, પરંતુ શું હવે આ ડેરીઓના લાયસન્સ રદ થશે? શું માલિકોની ધરપકડ કરવામાં આવશે? તે જોવું રહ્યું। પ્રશાસનની આ લાલ આંખ ખરેખર દાખલારૂપ બનશે કે પછી દર વખતની જેમ કાગળ પરની કાર્યવાહી બનીને રહી જશે, તે અંગે ચર્ચાઓ જાગી છે।